તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. જો આજે આપણે વાગી ગયા છે 4 અને આજે આપણે બહુ મોટી ટૂર છે. એટલે બરોડા સાઈડની ટૂર છે 3 દિવસની. અમદાવાદ, બરોડા અને ગાંધીનગર. અને જો આ બે હુતા છે અને મેડમ ઉઠી ગઈ છે. તો ચાલો હવે આપણે નીકળીએ ટૂરમાં. મેડમને ગાડી ચડવા દીધું છે. તો ચાલો કેરી બેરીને બધું ભેર્યું છે. તો ચાલો કીટ એક રિપેર કરવા જવાની છે. તો નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બાયપાસ ઉપર અમદાવાદના. જો ગાડી પડી છે અને અહીંયા આપણે ટ્રાન્સફર કરવાના છે કેરીના બોક્સ. અને વાગી ગયા છે 6. તો આપણે કન્ટિન્યુ આજ બરોડા અમદાવાદ જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. ચાલો મળીએ. ચોટીલા મિત્રો હવે પહોંચ્યા આપણે ચોટીલા. ચોટીલા અને ચોટીલા આપણે નારિયેળ બતાવી દીધી. અને જો ઉમિયામાં નાસ્તો કરવાનો છે તો ચાલો નાસ્તો કરી લઈએ. ચોટીલા પહોંચી ગયા છે ને જો નાસ્તો લઈ લીધો છે. અને ઉમિયામાં આપણે દર વખતે નાસ્તો કરીએ તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. પુરેશભાઈ છે ભેગા આજે અને સાહેબ ભેગા છે. તો મિત્રો આપણે ચોટીલાથી નીકળી ગયા છે અને જો રસ્તામાં પાછું ડીઝલ નાખવાનું છે. અને ખરેખર છે ને ડીઝલ પેટ્રોલની તંગી છે જ. જો અહીં ચોટીલા પાસે પેટ્રોલ પંપ છે ને ત્યાં બી તંગી દેખાય છે. જો તો અહીંયા આપણે 2000 રૂપિયાનું મળે છે તો પૂરાઈ લે. અડધી તો થઈ ગઈ છે. તો ચાલો તો જો આપણે વાગી ગયા 11 ને પહોંચી ગયા આપણે અમદાવાદ. ત્યાં સિટી બસ સ્ટેન્ડ છે અને ભક્તિ સર્કલ કહેવાય જેવું છે અમદાવાદ. આપણે અહીંયા પાર્કિંગ કરી છે ગાડી અને સાહેબને એના કામે ગયા છે. તો ચાલો આપણે ઘડી કાંઈ બેસવાનો હોય તો સાહેબને આવી જાય. આપણે 11 વાગે સવારે 4 વાગે નીકળ્યા હતા અને 11 વાગે આપણે પહોંચ્યા. એનું કારણ એ હતું કે રસ્તામાં આપણે ડીઝલ માટે ખોટી ગયા. ડીઝલ ક્યાંય મળતું નથી હજી. આપણે ફૂલ તો કરાવી લીધી છે. હવે પાછા નીકળી જાય તો સારું. ભક્તિ ફીડર જોયું જમવાનું છે. એક હોટલ છે નિકોલ પુલની બાજુમાં કિસ્મત કાઠિયાવાડી. હજી આવું છે કંઈક લોકેશન. તો જો આ કિસ્મત કાઠિયાવાડી હોટલ છે. અહીંયા જમવાનું છે અત્યારે હાઈવે ઉપર આવેલું. તો ચાલો આપણે હવે અહીંયા જમી લઈએ. આમ રહેતા તો મિત્રો પાછા આપણે જો જમીન અહીંયા બાજુ આવી ગયા છે ભક્તિ સર્કલ. ભક્તિ સર્કલથી ક્યાં જવાનું છે ને એ ખબર નથી. જ્યાં ભક્તિ સર્કલ છે અમદાવાદ નિકોલ. હવે અહીંથી હવે ગાંધીનગર જવાનું હોય. સાહેબને ગાંધીનગર ભાઈ કે અમારે પાછળ જવાનું હોય. તો ચાલો અમદાવાદમાં છે ને 45 ડિગ્રી ને પણ 46 ડિગ્રી છે. જો તમને દેખાતું હશે તડકો અત્યારે ટેમ્પરેચર 46 ડિગ્રી છે. અમદાવાદવાળા ખરેખર ધન્યવાદના પાત્ર છે. ચાલો જોઈએ.
આપણે અહીંયા હેડ ઓફિસની સામે જો અમારી હેડ ઓફિસ છે અને હેડ ઓફિસ સાહેબનું કામ પતી ગયું ને સાંજ પડી ગયા અને આજનો નાઇટ હોલ છે અને એક્ઝેક્ટ હેડ ઓફિસની સામે આપણા ડૉક્ટર BR આંબેડકર સાહેબનું પૂતળું છે અને આંબેડકર ચોક લગભગ કહેવાતો હશે, આપણે ખબર નથી બરોડામાં. તો ઓફિસ પર સાહેબનું કામ પતી ગયું ને હવે આજે નાઇટ હોલ છે ને લગભગ કાલે નાઇટ હોલ થશે. તો ચાલો હવે કામ પતી ગયું ને હવે જશું આપણે હોટલે નાઇટ હોલ કરવાનો હોય. તો ચાલો ત્યાં રાતનું ભોજન અહીંયા છે ગુજરાતી થાળી સાસુમાં બરોડામાં. તો જો ગાડી પાર્કિંગ કરી તો ચાલો હવે જમી લઈએ. તો મિત્રો જો આજનું ખાવાનું આ છે તો ચાલો જમી લઈએ.